નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે તે મિત્રો તમને અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરો। હવામાન વિભાગની આગાહીના પગલે મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। મિત્રો, ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થઈ ગયા છે। આ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે, જેથી મિત્રો સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મિત્રો સહાય ચૂકવવી જોઈએ તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જોકે મિત્રો હાલ ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તેના ભાગરૂપે મિત્રો ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મળશે સહાય। મિત્રો, ગુજરાતમાં આંબા, જામફળ, લીંબુ, આંબળા, ચીકુ, કેળ અને પપૈયા અને ખારેક તેમજ મિત્રો નારિયેળી, કમલમ ફળ, ડ્રેગન ફ્રૂટ, સરગવા જેવા બાગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે, જેમાં મિત્રો ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેન અંતર્ગત મિત્રો વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભ આપવા માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો અરજી કર્યા બાદ ખેડૂતોએ જે તે પાક પ્રમાણે સહાયતા મેળવી શકે છે। અને આ અંગે બાગાયતી વિભાગના ડોક્ટર મિત્રો SS પિલ્લાઈએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતીમાં ખાસ કરીને ફળ પાકની ખેતીમાં ખેડૂતો સૌથી વધારે કમાણી કરી શકે છે। ખેડૂતો વધુ પ્રમાણમાં ફળ પાકની ખેતી કરે તે માટે રાજ્યભરમાં મિત્રો ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેન ચાલી રહ્યું છે, જે અંતર્ગત મિત્રો સરકાર તરફથી મળતી વિવિધ સહાયતા ખેડૂતોને ખૂબ જ સરળતાથી મળી રહે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે મિત્રો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાની યોજના, આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, તેમજ મિત્રો કમલમ ફળ, ડ્રેગન ફ્રૂટ ના વાવેતર માટેનો સહાય કાર્યક્રમ, તેમજ મિત્રો કેળ ટીચુનો ફળપાક કે મિત્રો ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, તેમજ મિત્રો ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય, ટીચુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય અને નારિયેળી કરતા વાવેતર માટે વિસ્તાર વધારવા માટે સહાય। આ તમામ સહાય જેવી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ લાભ મેળવી શકાય છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આઈ ખેડૂત પોર્ટલ પર 15મી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય। મહિલાઓ માટે ગુજરાત સરકાર દ્વારા ખુશ ખબર આવી રહી છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે। આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે। આમ મિત્રો આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 4000 રૂપિયાનો હપ્તો આપવા માંગ કરાઈ. મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે. ભારતીય કિસાન સંઘ, મિત્રો ભારતીય મજદૂર સંઘ અને મિત્રો સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે મિત્રો આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ મિત્રો ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો 6000 થી લઈ વધારીને રૂપિયા 12000 રૂપિયા કરવામાં આવે. જ્યારે મિત્રો હાલમાં ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે 2000 ના 3 હપ્તા આપવામાં આવે છે. જ્યારે મિત્રો આવનાર સમયમાં સરકાર તેને વધારીને મિત્રો 12000 કરે તેવી માંગ કરવામાં આવી છે. પરંતુ મિત્રો 23 જુલાઈ 2024 ના રોજ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું અને બજેટમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો પણ ન હતો, જેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ 8000 રૂપિયાની રકમ મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતની આ ખાસ યોજના વિશે જાણી લેજો. ગુજરાત સરકારે અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી દીધી છે, જેનાથી આ બાળકોને દર મહિને એટલે કે મિત્રો જે પણ અનાથ બાળકો છે તેમને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય હવેથી મળવા પાત્ર થશે. એટલે કે મિત્રો પહેલા પણ મળતી હતી, તેમાં હવે સુધારો કરીને બાળકોને મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે. બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે. આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ રહેલી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પાલક માતા પિતા યોજના માટે ગ્રામીણ વિસ્તારોમાં પાલક માતા પિતાની વાર્ષિક આવક 27000 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 36000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. 3 થી લઈને 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં દાખલ કરાવવું ફરજિયાત રહેલું છે. 6 વર્ષથી મિત્રો વધુ ઉંમરના બાળકોને શાળામાં ફરજિયાત શિક્ષણ અપાવવું પડશે. દર વર્ષે મિત્રો સ્કૂલ અથવા તો સંસ્થા તરફથી શિક્ષણ ચાલુ છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. એટલે કે મિત્રો જો તમે પાલક માતા પિતા યોજના હેઠળ આ સહાયનો લાભ લેવા માંગતા હોય તો આ એમના માટે જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે, જેમાં કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાની એમએસપી 7121 રૂપિયા નક્કી કરાય છે, તો મગફળીની એમએસપી 6783 રૂપિયા નક્કી કરાય છે. ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની એમએસપી 2300 રૂપિયા કરાય છે, તો અડદ દાળનો ટેકાનો ભાવ 7400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 20000 રૂપિયા સુધીની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે. આ મિત્રો યોજના છે તે મિત્રો હમણાં જ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય અને સાથે જ મિત્રો શાકભાજીની ખેતી કરવા માંગતા હોય તેમને મિત્રો સરકાર દ્વારા 20000 રૂપિયા સુધીની સહાય છે તે હેક્ટર દીઠ ચૂકવવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર. પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે. હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ્લિકેશન દ્વારા જ પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે. જણાવી દઈએ કે મિત્રો ઓગસ્ટ અને નવેમ્બર માટે પીએમ કિસાનનો હપ્તો આ મહિનાથી લઈને 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ તારીખો જાહેર કરવામાં આવી નથી. આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો. અત્યાર સુધીમાં મિત્રો 10.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ સીધી જ મિત્રો તેમના ખાતામાં પહોંચી ચૂકી છે. હવે લોકો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીએ પોતાનો નંબર બદલ્યો હોય તો જરૂરી છે કે પીએમ કિસાન પોર્ટલ પર તરત જ મિત્રો મોબાઈલ નંબર અપડેટ કરી લેવામાં આવે. જો કે આ કામ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તેના બદલે મિત્રો કોમ્પ્યુટર, લેપટોપ અથવા તો મોબાઈલથી ઘરે બેઠા જ સરળતાથી તમે આ કામ કરી શકો છો. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો ઓગસ્ટ અથવા તો નવેમ્બર મહિનાની અંદર ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં હપ્તો છે તે મિત્રો આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન રહેજો, ગુજરાત પર મોટો ખતરો. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અને હવામાન વિભાગે કરી મોટી આગાહી. દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. હજુ પણ 24 રાજ્યોમાં ભારે વરસાદનો હવામાન વિભાગનું એલર્ટ છે. હવામાન વિભાગની સાથે મિત્રો ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી પણ આગાહી કરવામાં આવી છે. આગાહીકાર મિત્રો અંબાલાલ પટેલની આગાહી તેમણે કહ્યું છે કે મિત્રો 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ઢોલ વગાડી અને કર્યો વિરોધ પ્રદર્શન. મિત્રો પાલનપુરના ઓરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા હાલ કરવા અને મિત્રો હલ કરવા બાયપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે મિત્રો શહેરના 6 થી લઈને 8 કિલોમીટરના અંતરે બાયપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતોએ ઢોલ વગાડી અને ઉગ્ર આંદોલન વિરોધ કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો મળશે 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ તો માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની યોજનાઓ રહેલી છે. તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને મિત્રો હવે દર મહિને 3,000 રૂપિયા આપવાની યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. જેમાં મિત્રો જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયાનું મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી આવશ્યક રહેલી છે. એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આના માટે તમારે અલગથી એક યોજનામાં ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ. મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અને ગુજરાતભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે મિત્રો બાગાયતી ખેતર કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો દર મહિને 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય. મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને રૂપિયા 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય હવેથી મિત્રો મળવા પાત્ર થશે. લાડલી બહેના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ લાડલી બહેના યોજના છે તે મિત્રો શરૂ હતી અને હવે ત્યારબાદ મિત્રો લાડલી બહેના બાદ લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે.
અને આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા સહાય છે તે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને પણ દર મહિને રૂપિયા 8,000 અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા 10,000 આપવાની જાહેરાત કરી છે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર યુવાનોને મિત્રો લાડલા બહેના અને લાડલા ભાઈ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તો મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ, જેથી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આવી સહાય યોજનાઓનો લાભ મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. સાબરકાંઠાના પશુપાલકો માટે સૌથી મિત્રો સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરીએ મિત્રો 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે. ચાલુ વર્ષે મિત્રો 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે અને સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે 610 કરોડનો દૂધનો પણ મિત્રો ભાવ વધારો અપાયો હતો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો તમામ ખેડૂતોને મળશે મિત્રો વગર વ્યાજે લોન. જો ખેડૂત મિત્રો તમે લોન લેવા માંગો છો તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત મિત્રો 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને મિત્રો ઓછા વ્યાજ દરે કોલેક્ટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત મિત્રો ઈ વાઉચર અથવા તો મિત્રો ઈ રૂપી દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને મિત્રો 15,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપે છે. તો મિત્રો બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની રાહત દરે મિત્રો લોન પૂરી પાડે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પાક ધિરાણ લોનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો જે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ મિત્રો ખેડૂતોને બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ભરવા પડે છે અને મિત્રો ખેડૂતો પણ વ્યાજના પૈસા ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને મિત્રો ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.